ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણા ઋષિ મુનિઓએ શિયાળાને આદાનકાળ તરીકે કહ્યો છે, એટલે કે આપણા શરીરની અંદર બળ વધારનારા, પોષણ વધારનારા, શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપનારા એવા ખોરાકને ગ્રહણ કરવાનો સમય એટલે કે શિયાળાનો સમય। અને આપણા ગુજરાતમાં બનતી એક એવી વાનગી જે આપણા શરીરને નિરોગી રાખે, સ્વસ્થ રાખીને આપણા શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરે, લાંબા સમય સુધી તે માંસપેશીઓને એકદમ મજબૂત બનાવે, આપણા શરીરની અંદર ભરપૂર પ્રમાણમાં ઉર્જા પેદા કરે અને આપણા શરીરમાં અંદર રહેલી ગરમીને એકદમ ઉત્પન્ન કરે અને આખું વર્ષ આપણા શરીરના રહેલા સ્નાયુઓને અને મસલ્સોને અને આપણા હાડકાને એકદમ મજબૂત બનાવી રાખે એવી એક વાનગી એટલે કે અડદિયા પાક। હવે આ શિયાળામાં આપણે અડદિયાનો પાક કેવી રીતે ઉપયોગ કરવાનો છે, કયા કયા સમયે કરવાનો છે, કયા સમય નથી કરવાનો, આપણે તે ખાતી વખતે કેવી સાવધાની રાખવાની છે, તે બધી જ વિગતવાર આજે આપણે ચર્ચા કરીએ। અડદિયા આપણે શિયાળામાં ખાવા જ જોઈએ, કારણ કે એમાં એટલા બધા ફાયદા છે, તે આપણા શરીરમાં જઈને આપણને એટલા બધા ફાયદા આપશે, આપણને એટલા બધા ગુણ આપશે કે તે માત્ર ને માત્ર આપણને શિયાળામાં જ મળી શકે છે। શિયાળો એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એમાં ખૂબ વધારે પ્રમાણમાં ઠંડી પડતી હોય છે અને જો એ સમયગાળામાં જો આપણે તેનું સેવન કરવામાં આવે તો આખા વર્ષ સુધી આપણને તેના બેનિફિટ્સ મળતા રહેતા હોય છે। ચાલો આપણે પહેલાં એ ચર્ચા કરીએ કે અડદિયા શા માટે શિયાળામાં જ ખાવા જોઈએ અને તેના શું એવા ફાયદા છે। શિયાળા દરમિયાન આપણી પાચન શક્તિ ખૂબ સારી હોય છે, તો આપણે જો એ સમયગાળા દરમિયાન જો આપણે અડદિયાનું જો સેવન કરવામાં આવે તો તે સારી રીતે આપણા શરીરમાં પાચન કરી શકતા હોય છે અને એ આખા વર્ષ સુધી આપણા શરીરની અંદર ઉર્જા પ્રદાન કરનારા હોય છે। તે આપણા શરીરમાં રહેલા તમામ પ્રકારના વાયુ અને પિત્તના રોગો જે છે તેને એકદમ નાશ કરનારા છે। જો આપણા શરીરની અંદર વાયુ અને પિત્ત હોય તો એમાંથી 80 પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે અને જો તે વાયુને પિત્તને મટાડવા હોય ને 80 પ્રકારના રોગને જો મટાડવા હોય તો આપણે શિયાળા દરમિયાન અડદિયા પાકનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ। અત્યારે વર્તમાન સમયમાં લોકોને સાંધાના દુખાવાના ખૂબ વધારે પ્રમાણમાં વધી રહ્યા છે, પછી આગળ જતાં ધીમે ધીમે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર એમ કહે કે ગેપ થઈ ગઈ છે, ઘસારો આવી ગયો છે અને એના પછી મોટા મોટા ઓપરેશનો કરાવવા પડે ને તે છતાં પણ આપણને જો દુખાવો ન મટે અને આ બધામાંથી આપણે પીડાવવું ન પડે તો એટલા માટે આપણે શિયાળા દરમિયાન ખૂબ વધારે પ્રમાણમાં અડદિયા પાકનું સેવન કરીએ અને આપણા શરીરમાં રહેલા બધા જ રોગોને આપણે દૂર કરીએ। શા માટે આપણે સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવા એ બધા જ દુખાવા અડદિયા પાકથી મટી જતા હોય છે। અડદિયા પાકમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે અડદનો લોટ અને અડદમાં ઈશ્વરે એવું મૂક્યું છે કે આપણા શરીરમાં રહેલા જે પણ કોઈ લિક્વિડ છે તે એકદમ સ્મૂથ હોય છે અને તે ધીમે જતાં ઘસારો થવા લાગતો હોય છે અને તે એકદમ સુકાઈ ન જાય, તે ખાલી ન થઈ જાય, એના માટે આ અડદના લોટમાં પણ ઈશ્વરે એવું અડદની અંદર પણ એવું લિક્વિડ મૂક્યું છે કે જે આપણા જે ગેપ છે આપણા ગોઠણની અંદર, કમરમાં, તે બધામાં લિક્વિડ ખતમ ન થઈ જાય એના માટે આપણે એ ખાવાનું છે ને એ અડદથી આપણને એ લિક્વિડમાં નરિશિંગ મળશે, એ જે લિક્વિડ ઓછું થઈ ગયું હશે તે પણ પૂરતું મળી જશે અને આપણા શરીરમાં રહેલા જેટલા પણ દુખાવા છે એને મટાડવામાં ખૂબ મદદગાર સાબિત થશે। જે પણ કોઈ લોકો પતલા શરીરવાળા છે, જે પણ કોઈ લોકો થોડુંક જમતા હોય છે અને જે પણ કોઈ લોકો થોડું વધારે કામ કરે તો થાકી જતા હોય છે, થોડાક જ કામમાં તેમને થાક અનુભવવા લાગતો હોય છે, તે લોકો માટે અડદિયા વરદાન રૂપ છે। તે લોકોએ અડદિયાનો પાક ખૂબ જ વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ। કોઈ લોકો આ શિયાળા દરમિયાન હિમોગ્લોબિન પોતાના શરીરમાં વધારવા માંગતા હોય તે લોકો માટે તો રામબાણ છે આ અડદિયા પાક। અડદિયાની અંદર જે વપરાતી અડદની દાળ છે તે આપણા શરીર માટે ખૂબ ઉષ્ણ છે, એટલા માટે જે પણ કોઈ લોકોને શિયાળામાં વારે વારે શરદી, ઉધરસ, કફ થઈ જતો હોય તે લોકો માટે અડદિયા ખૂબ સારા છે। તેનાથી તેમને શરદી, ઉધરસ, કફ પણ નહીં થાય અને જે થયો હશે તો પણ મટી જશે। શિયાળા દરમિયાન જો અડદિયા બનાવીને ખાવામાં આવે તો આપણી માંસપેશીઓ એકદમ મજબૂત બની જતી હોય છે, કારણ કે તે આપણા માંસપેશીઓને એકદમ ખુલ્લું ફ્લેક્સિબલ બનાવે છે અને તેમાં બીજો એક ગુણ એ છે કે તે આપણા શરીરમાં ચિકાસ પેદા કરે છે, તે ચિકાસ પેદા કરનારું છે। વર્તમાન સમયમાં આપણા શરીરની અંદર ખૂબ ડ્રાયનેસ વધવા લાગી છે અને તેના કારણે આપણા શરીરમાં જે નેચરલ ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ બિલકુલ નથી। આપણા શરીરની અંદર ખૂબ વધારે પ્રમાણમાં ડ્રાયનેસ વધવા લાગતી હોય છે।
તો આપણે એવું ઈચ્છતા હોય કે આપણું શરીર એકદમ ફ્લેક્સિબલ રહે, આપણી માંસપેશી એકદમ મજબૂત રહે, સારી રીતે ઉર્જાવાન રહે, એટલે કે શરીર અંદરથી બિલકુલ ફ્લેક્સિબલ રહે, તો શિયાળાની ઋતુ દરમિયાન આપણે અડદિયા અચૂકથી સેવન કરવું જોઈએ. અને આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે અડદિયાનું સેવન કોઈ બીજી ઋતુમાં બિલકુલ નથી કરવાનું, કારણ કે તે ખૂબ ઉષ્ણ હોય છે, તે ખૂબ ગરમ હોય છે આપણા શરીર માટે. તો જ્યારે પણ ખૂબ વધારે પ્રમાણમાં ઠંડી પડવા લાગે ત્યારે જ આપણે અડદિયાનું સેવન કરવાનું છે. હવે આપણે એ જાણીએ કે તેનું સેવન ક્યારે કરવું જોઈએ. તો જ્યારે પણ આપણે અડદિયા ખાઈએ ત્યારે તેની સાથે કોઈ બીજું ભોજન લેવાનું જ નથી. આપણે એકલા અડદિયાનો જ ટેસ્ટ માણવાનો છે, અડદિયાને જ આપણા શરીરમાં ગ્રહણ કરવાનું છે. તેની થોડો સમય પહેલાં અને થોડો સમય પછી બિલકુલ કોઈ ખોરાક નથી લેવાનો. આપણે સવારે ઉઠીએ ફ્રેશ થઈને ભૂખ્યા પેટે અડદિયાનું સેવન બિલકુલ કરી શકીએ છીએ અને ખૂબ સારા લાભ મળશે જો સવારે આપણે અડદિયાની સાથે કોઈ એવો ખોરાક નહીં લઈએ અને એકલા અડદિયાનું જ સેવન કરીશું. તેની સાથે ના ચા, ના દૂધ, ના કોઈ નાસ્તો, ના બ્રેકફાસ્ટ, કશું જ નહીં. સવારે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને આપણે પહેલાં અડદિયાનું સેવન કરીએ અને પછી આપણે દિનચર્યા શરૂ કરીએ. અને આ અડદિયાની સાથે કોઈ બીજું અન્ન આપણા શરીરમાં ન જાય અને સવારે જ આપણા શરીરમાં જ્યારે અડદિયું જાય તો આપણા શરીરમાં એકદમ તે સારી રીતે પાચન થઈ જતો હોય છે અને ત્યારે તે આપણા શરીરમાં શ્રેષ્ઠ ગુણવત્તા બનાવતો હોય છે. અને જો આવી જ રીતે રોજ સવારે આપણે ભૂખ્યા પેટે જો આપણે અડદિયાનું સેવન કરીશું તો આખી રાત જે પાચન રસ તૈયાર થયો હશે ને એ પાચન રસમાં જો અડદિયો ભળશે અને અડદિયાની સાથે જો આપણા શરીરમાં તે પાચન થશે અને જો એ પાચન થઈને આપણા શરીરના એક એક માંસપેશીમાં જશે, એક એક સ્નાયુઓમાં જશે અને આપણા હાડકાને એકદમ મજબૂત બનાવશે અને આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જા પેદા કરશે અને આપણને આખા વર્ષ સુધી કોઈ રોગ નહીં આવે દે અને આપણને આખા વર્ષ સુધી કોઈ સ્નાયુ સંબંધિત કોઈ દુખાવો પેદા નહીં થાય. બીજું આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણાથી સંભવ થઈ શકે ત્યાં સુધી આપણે તેનું સેવન સવારમાં જ કરવાનું છે અને બને તો બપોર સુધીમાં કરી લેવાનું છે, પરંતુ સાંજ પડતા અને મોડી રાત સુધી તેનું સેવન બિલકુલ નથી કરવાનું. જેવો સૂર્ય આથમે પછી આપણે અડદિયાનું સેવન બિલકુલ નથી કરવાનું, કારણ કે તે લાંબા સમય સુધી પચી શકે એવા જ સમયમાં આપણે તેને આપણા શરીરમાં ખોરાક સ્વરૂપે લેવું જોઈએ. અને રાત્રે તે લાંબા સમય સુધી ન પચી શકે, કારણ કે રાત્રે આપણી પાચન શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગતી હોય છે, તે મંદ પડવા લાગતી હોય છે અને તેમાં ખૂબ અતિ ઉષ્ણ છે, તે ગુરુ છે, તે અતિ સ્નિગ્ધ છે અને તે જે પણ કોઈ પુરુષ તેનું જો સેવન કરશે તે વીર્યવાન બનશે, તેમનામાં ખૂબ શક્તિ વધશે, ખૂબ તાકાત બનશે અને તે વીર્યવાન થશે. એટલે આપણે નાનું બાળક હોય આપણા ઘરમાં કે પુરુષ હોય તેમને આપણે અડદિયાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરાવીએ, કારણ કે તેમનામાં ખૂબ તાકાત વધશે, તે ખૂબ વીર્યવાન થશે, તે પણ આ ખૂબ શક્તિ વધશે, તેમના સ્નાયુઓ સ્ટ્રોંગ થશે. હવે તેમાં આટલા બધા ગુણ છે, આપણે મોડી રાત્રે તેનું સેવન કરીશું, આપણે શરીરમાં તે સરખું પાચન નહીં થાય અને આપણે સૂઈ જઈશું તો તેનો કોઈ ફાયદો નથી મળવાનો. તેનો ફાયદો કરતાં વધારે નુકસાન થશે. આપણા શરીરમાં તે અડદિયો પાચન નહીં થાય, પછી આપણને વાયુ થશે, પછી કબજિયાત થશે, પછી ઓટકાર આવશે. એના બદલે આપણે સવારમાં ઉઠતા વહેત જ જે પાચન રસ ઉત્પન્ન થયો છે તેની સાથે જ આપણે અડદિયાનું સેવન કરીએ તો તે ગુણ ખૂબ વધારે પ્રમાણમાં મળતા હોય છે. અને આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ફેબ્રુઆરી મહિનો જેવો ઉતરી જાય, જેવો પૂરો થાય પછી આપણે અડદિયાનું સેવન બિલકુલ નથી કરવાનું, કારણ કે તેના પછી ફેબ્રુઆરી મહિના પછી આપણને ઠંડી ધીમે ધીમે ઓછી લાગવા લાગતી હોય છે અને ધીમે ધીમે ગરમી થોડી થોડી પડવા લાગતી હોય છે. તો એ સમયગાળા દરમિયાન આપણે અડદિયાનું સેવન બિલકુલ નથી કરવાનું. પછી તે આગળ જતાં આપણા શરીરમાં પાચન નહીં થાય અને પાચન નહીં થાય તો એમાંથી ખોટા રોગ ઉત્પન્ન થશે. એટલા માટે આપણે ખાલી ફેબ્રુઆરી મહિના સુધી જ તેનું સેવન કરવાનું છે. હવે આપણે સવારે સેવન કરવાનું છે તો કેટલું સેવન કરવાનું છે? તેના મીડિયમ સાઇઝના 2 થી 3 ટુકડા જ સેવન કરવાનું છે. તો હવે આપણે એમ થશે કે કોને સેવન કરવું? આપણે માતાઓ બહેનો પણ સેવન કરી શકે છે, નાના બાળકથી લઈને મોટા વૃદ્ધો સુધી બધા જ સેવન કરી શકે છે. તેનું કોઈ સાઈડ ઇફેક્ટ નથી, તેનું કોઈ નુકસાન નથી. બસ ખાલી આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભરપૂર શિયાળામાં જ તેનું સેવન કરવાનું છે અને તેના અઢળક ફાયદા છે. સ્ત્રીઓ માટે ખૂબ સારા ફાયદા છે, તેમની માંસપેશીઓ મજબૂત થાય છે, તેમને કોઈ પણ જાતનો દુખાવો થતો નથી, સાંધાનો દુખાવો થતો નથી, બધા જ માટે ખૂબ ફાયદાકારક છે. તો આપણે સેવન કરીએ અને આપણા શરીરને એકદમ મજબૂત બનાવીએ.